5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ। વૃક્ષારોપણ કરીને પર્યાવરણના જતનની કામગીરી થઈ રહી છે। ત્યારે વાત કરીએ રાજ્યના વિવિધ જિલ્લાઓની તો અમદાવાદ મનપાનો મિલિયન ટ્રીનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે। તેવામાં સેનાના ઓપરેશન સિંદૂરની યાદમાં જગતપુર બ્રિજ નીચે સિંદૂર વન બનાવાશે, જેમાં 551 જેટલા સિંદૂરના વૃક્ષો ઉગાડવામાં આવશે। તો ગાંધીનગરના સચિવાલય પરિસરમાં માતૃવન તૈયાર કરાયું, જ્યાં એક પેડ માં કે નામ 2.0 નો સીએમના હસ્તે પ્રારંભ કરાયો। આ તરફ જામનગર પોલીસે પણ હેડક્વાર્ટરમાં ઓક્સિજન પાર્ક તૈયાર કરીને પ્રશંસનીય કામગીરી કરી છે। આ પાર્કમાં 2 વર્ષમાં 27,000 વૃક્ષોનો ઉછેર કર્યો છે। નવસારી મનપાએ જલાલપોર ખાતે વૃક્ષારોપણ કરાવીને વિશ્વ વન દિવસની ઉજવણી કરી। બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ કરાયું। તો વિશ્વ પર્યાવરણ દિવસને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકોને સંદેશ પણ પાઠવ્યો। લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાની અપીલ કરી। ગાંધીનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં કહ્યું કે પ્લાસ્ટિકની વસ્તુઓ આવનારી પેઢી માટે ગંભીર સમસ્યા બની શકે છે। પ્લાસ્ટિકથી પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થઈ રહી છે, જે લોકોએ સમજવું જોઈએ। ઉપરાંત ખાદ્ય વસ્તુઓમાં વપરાતું મટીરિયલ પ્લાસ્ટિક પણ ગંભીર બાબત છે। મલ્ટીલેયર જે પ્લાસ્ટિક છે એ પણ ખૂબ ગંભીર કહેવાય, જેથી રાષ્ટ્ર રક્ષા સાથે પર્યાવરણનું જતન કરવું પણ જરૂરી છે। મહત્વનું છે સીએમએ સચિવાલયમાં 4000 રોપા સાથે માતૃવનનો પ્રારંભ કરી પ્લાસ્ટિકના દૂષણનો અંત લાવવા કહ્યું। પ્લાસ્ટિક માનવજાતથી પ્રભાવશાળી શોધમાંની એક છે અને આપણી જીવનશૈલીનો ભાગ બની ગયું છે, પરંતુ સિંગલ યુઝ પ્લાસ્ટિક એ પર્યાવરણ માટે આવનારી પેઢી માટે મોટી સમસ્યા બની શકે છે। એક સમજદાર નાગરિક અને સુસંસ્કૃત સમાજ તરીકે હવે એ વિચારવાનો સમય આવી ગયો છે કે આવનારી પેઢીને પ્લાસ્ટિક યુક્ત રાખવી કે પ્લાસ્ટિક મુક્ત રાખવી છે। પ્લાસ્ટિકથી આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર કેટલી ગંભીર અસર થઈ રહી છે તે આપણે સમજવું જોઈએ। ફૂડ પેકેજિંગમાં વપરાતું મલ્ટીલેયર પ્લાસ્ટિક પણ એક ખૂબ જ ગંભીર બાબત છે।